પરમ શ્રદ્ધેય ગુરુજનો અને વડીલો, અપૂર્વ દૈધિત્યમાન છે તે નાનો તાર રણજણે, જાઉં હું એને શોધવા ને સ્વપ્ન સામું મળે. સાચે આમ જ બને, ઉઘાડું અંતરની આંખોને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સભર હાથ શિરે ફેરવીને પૂછે, બેટા હિંદ, કેમ છે તું? ભીતરમાં કંઈક સળવળાટ થાય ને અંતર અતીતની ગર્તામાં ડૂબી જાય કે સત્ય, સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મૂક ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરીવાર વાંચા તૂટે ને બાપુ કહે, મહાભારતને બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એક વાર અહીંયા આવવા મળ્યું. પછી મારા હાથમાં પેલું જર્જરિત થયેલ 3 વાંદરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજુ તું બાળક જ છે, હજુ રમકડાથી રમે છે? પણ બાપુ, એ મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની હરાજી તો થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલી નાક પર પહેલી આંગળી મૂકીને કહે, એ મારું એ પ્રિય રમકડું છે. ભલે ને રમકડું સાંભળતું નથી, જોતું નથી ને બોલતું એ નથી, પણ રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ, પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માનસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની જડ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 63 વર્ષોમાં કે સત્ય, સદાચાર, અહિંસા અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકલો જ ઘૂંટાવવું પડશે. મહાભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુંબલ ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાંટાળી જાળીમાં ફેરવીને ચિંતરે હાલ કરી નાખી છે. બાપુ, તમારી મહાભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારું પ્રિય રમકડું અને બાપુના આ સંવાદથી મને કદાચ મેઘાણીજી સમજાય ને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની જાલ ધારા કેરી ચુંગાળ ભોળા ગંગાલ કાજ ફાસલા બસારે, ધનિકો માલંદ મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના વખત આજ સોસે કરવારે, બહુદિના સત્વશયા જીવનને નિર્ભય થયા બંધત્વે શયા પ્રાણ નવરજના માગે, જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાલ જાગે તેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે. પણ પછી એમ કહું કે બાપુ આપની શક્તિ તો છે, જૂનું છે તો જમીન દોસ્ત કરી નાખો, નવું જમીન પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે, પણ ફર્ક થોડાક લોકોનો છે જે પહેલા પારકા હતા ને આજે તમારા પોતાના છે. સમાજના નૈતિક પુનરુત્થાન માટે અને આઝાદ રાષ્ટ્રની આબાદી માટે એ જ નૈતિક મૂલ્યની જરૂર છે જે 1 સદી પહેલા આપ્યા હતા અને આજે મુક્તપાય દિશામાં પહોંચી રહ્યા છે. બાપુની આ 63 વર્ષની યાત્રામાં એકમાત્ર સાક્ષી એ મારું પ્રિય રમકડું છે. પણ આવે વખતે બાપુ મને વધારે કઈ ન કહેવા દેતા. તેમના મોં ઉપર પેલું કાયમનું ઓફલુસ નીકળાવીને તો એમ જ કહે છે, જો દીવો ધરે ને કોઈ, જો ઘનઘોર તુફાની રાતે 12 વાગે તને જોઈ તો તું આગની નીચે સળગી જઈને સૌનો દીવો એકલો જાને રે. તારી જો હાક સુને કોઈ ના આવે તો તું એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુને કોઈ ના આવે તો તું એકલો જાને.